હાલો મિત્રો, કેમ છો? આ કોલ રેકોર્ડિંગ પૂરેપૂરું સાંભળજો. અને ઓલો ખુખાર મેલડીના ભુવાને અમે ફોન કર્યો તો મારો દીકરો ગાળું કાઢે છે, અનસરદા ફેલાવે છે, ખુદ ભુવો થઈને ગાળું બેફામ બોલે છે. અને પાછું કહે કે રવિવારે આવી જવાનું ને અહીં આવી જવાનું. તો તારા વિડીયો રોજ બનશે અને કોલ રેકોર્ડિંગ પણ હું તને સંભળાવું છું. અને જેટલા એના અંધ ભક્તો છે ને એ બધા સાંભળી લેજો કે આવી અનસરદામાં નહીં પડો. ભુવો ગાળું બોલે છે, મા બેન સામે ગાળું બોલે છે ભુવો થઈને. અને ભુવામાં કોઈ શાંતિ વાતાવરણ છે નહીં. લાજ કાઢી કાઢીને ધૂણવું ખમા 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 હું ખુખાર મેલડી. અને જેટલા તારા ટટ્ટુઓ છે ને એ બધાય ફોન કરશે ને બધાય રેકોર્ડિંગ બેકાઈશ. અને આ રેકોર્ડિંગ તમે પૂરેપૂરું સાંભળજો અને સત્યનો સાથ આપજો. અને આની માટે હું લડેશ. જેમ ધવલા ભુવાને કમટિયાની સરકારને જેમ જુગાર રમતા પકડાનો ને આને પણ લાવેશ હું. અને તારા વિડીયો બનશે. અને તારામાં તાકાત નથી. 50 જણા ધૂણાવે છે ને તો મને ધૂણાવી દે, મારી ઉપર કાંક કરી દે લે, તાકાત હોય તો. અને ખોટો લોકોને અંધશ્રદ્ધા ફેલાવશો. દીકરા આપું છું, કોઈકને સપને જ આવશું. જા, મારે સપને આવીને બતાવે. એટલે આ કોલ રેકોર્ડિંગ પૂરેપૂરું સાંભળો અને સત્યનો સાથ આપો અને નીતિથી હાલો. અને કોઈ વસ્તુ આવી હોતી નથી. કોઈના શરીરમાં પિતૃ કે માતાજી આવતા નથી. ભુવા પાખંડી સાવધાન. બરાબર? વિજ્ઞાન ગાથાથી જે કોઈ વસ્તુ હોતી નથી. માતાજીને તમે ઘેરે પૂજો, સત્યનો હાલો. મેલડીને બદનામ ન કરો. અલગ અલગ નામ નહીં રાખો, ખુખાર નામ નહીં રાખો. આવા નામ મેલડી એક જ હોય છે અને એક જ નામ કાફી હોય છે. સત્યનો સાથ. જય ભારત, જય સંવિધાન, જય મા મંડળાવાળી સોનલાઈ. હેલો, હા, કોણ બોલો? કોને ફોન કર્યો તમે? અમૃત બાપાના મેલડી માના ભગત બોલો. ના ના, તો કોણ બોલો? રોંગ નંબર નહીં. હાલો, હા બોલો બોલો. હું અકુબા કાઠી બોલું છું, સુરત થી. હા તો ભાઈ તમે જે જગ્યાએ ફોન કર્યો એ જગ્યા નહીં. ઈ જગ્યા તો કોઈ ખુખાર મેલડી માં. હા, ખુખાર મેલડી માંથી બોલો બોલો. હા, ખુખાર મેલડી માં હતી. તો હું આ બધું અંધશ્રદ્ધા ફેલાવો છો નકરી. શેની અંધશ્રદ્ધા? તો અંધશ્રદ્ધા ને તાકાત તો કોઈ કયા બેઝ વસ્તુ ઉપર તમે કહી શકો કે આ અંધશ્રદ્ધા છે? અંધશ્રદ્ધા ને મંદિર ની આસ્થા હોય લોકોને, કઈ ભુવાની આસ્થા ન હોય ને તમે એટલું બધું માણા ભેગું કરી અને લોકોને હું સાબિત કરવા માંગો છો? કયો પરચો છે માતાજી? પણ એ તમારો વિષય નથી. એ જે કરતા હોય મારો જ વિષય એવું કોને છે. કીધું તમને ઉભુરેના મારો જ ફોન કોને વિષય કીધું તમને? મારો જ વિષય છે. મારો વિષય છે. કેમનો તમે એવું શું પદ ધરાવો છો? તમારો વિષય છે ફોન કરવો? એમ નહીં, મારો પદ દોહરાવું છું. હું એક વિજ્ઞાન ગાથામાંથી બોલું છું. અરે વિજ્ઞાન ચાહતા હોય તો હું શું કરું? પણ હા, તો તમે કહો છો કે પરસા છે માતાજીના, એ મેલડીના પરસા હોય, આ ભુવાના પરસા હોય. અને લાજ કાઢીને પોતે લાજ શું કામ કાઢે છે? લાજ શું કારણ શું કાઢે છે? જો મને સાંભળો, તમે અમે નાટક એ કરીએ તો લાખો માણસ ના સારું લાગે છે, લાખો માણસ થાય છે. તમારે શું એ કેમ પરસો બતાવો અમને? અરે તમને શું કામ બતાવીએ? શું કામ બતાવીએ? નામ શું કામે બતાવી દીધું? ખુખાર મેલડી નામ શું કામ રાખ્યું? તો કઈ મોટી તોપ છો તો તમને બતાવવાનું હોય અમારે? હે, તમે કઈ મોટી તોપ છો તો તમને બતાવવાનું હોય? તોપ જ છું. અને આ તો આવી જવાનું રવિવારે ખુલ્લું જ છે. એ ખુખાર બની ગયું છું હારું. અને તું એટલું બધું કહેશો કે હું ધૂણાવી દઉં, આમ ધૂણા દઉં, મને ધૂણા દે લીધી. અરે પણ આવી જા ને રવિવારે આવી જવાની કે હે તુકારો બુકારો નહીં કરતો. તું ના બોલીશ તો ભુવા વિશે ને એ બધું તું ના બોલીશ. અરે તારો ભુવો તારા ઘરનો, મારો નહીં. હા તો તારા ઘરનો તું તારા ઘરના બધા તારા માન આલે, અમને ના આલે. એમ નહીં, અમે શું કરવાનું છે? તારા ભુવામાં તાકાત છે. તાર ભુવા આવી જા ને રવિવારે. એની તાકાત છે. કઈ આવી તાકાત? જા ને તો રવિવારે. એનો પરચો છે તારા ભુવા. હા તો રવિવારે આવી જવાનું. એમ નહીં. હાલો, મીડિયાના માધ્યમથી કહેવાનું છે. સાંભળો, ખોટી બફાટો નહીં વાળવાની. બફાટો મરદનું ફાળ્યું હોય ને, મરદનું ફાળ્યું. મરદનું ફાળ્યું નંબર આલ્યો ને. અરે હાલી શું મેળવો છો? હાલી શું મેળવો? દુનિયાને અંધશ્રદ્ધા ફેરવવા હાલી શું મેળવ્યું? આ ઈજારા રવિવારે રવિવારે તારા બધા અંત ભક્તો
આ તને છે ને જેલ ભેગો કરવાનો છે જો તું હા તો રવિવારે તને રૂબરૂ આવી જેલ ભેગો જવાનું. કરવો છે જો તું એટલું બધું પાવર નો થાજો ને તને જેલ ભેગો તું ભુવન ભાખંડી ને તારી જેવા તો છે ને અહીંયા જોઈ લે તું હમણાં તારા જેવા તો મારા હાથ તો નેસે જતા એ રહેશે. તારા જેવા એમ નહીં અત્યારે રવિવારે આવી જવાનું છે, કરવું હોય ને? એક કામ કર, આપણે રૂબરૂ વાત કરીએ. હાલો મારી વાત સાંભળ તું હું ડોફો બતાવે તું મને એ કે મેલડી કોણ છે માતા છે. તારે એમ કે માતા ક્યાંથી આવી? મેલડી ક્યાંથી આવી? હું કોણ છું તું કોણ છું એ કે ના એ હું હકુબા કાઠી દરબાર તારી બોલું માની પોચ તું અખુબા કાઢ તારી બેનનો દોસરો એ લોડા તારી માનો ઘોષણો. તારી બેનનો દોસરો છે તું ગાળું બોલસ તારી માની ઘોષણો કોણ છે તું? તારી માને લંડ કાલે તો તારી માને કાલે તારી બોલશો બેનનો તમે? દોસરો ચોટે ના, ના, તારી માને હાથ તો હે, તારી માનો તારી માને દોસરો મારે તું ભોળી બેન ગાળું બોલે પેલા ચડ્યા છે ને? તું ભૂલો થઈને ગાળું બોલે પેલું પેલા તો તારી તું બંને આ ભૂલો થઈને ગાળું બોલે એ બહુ સંભળાવું છું. ભાઈડાને પણ આખું તું ભૂલો તારી માનો થઈને ગાળું બોલે ને તારી માને દોસરો મારે ભૂલો થઈને ગાળું બોલે છે ભૂલો થઈને ગાળું બોલે છે તું? તો તારી બેનને ચોટે ભૂલો થઈને ગાળું બોલે તારી બેનને લંડ ચાલે ભાઈબંધના પોતાનો હલો હા એમ નહીં આ તમારે ટીવી ના માધ્યમથી દેવાના છે ને ઇન્ટરવ્યુ લેવાનું છે ને હા તો રવિવારે ખુલ્લું તો હોય છે. રવિવારે રવિવારે નહીં અમે બોલાવીને આવશું ને તમે અમે શું કરવા આવીએ? હે અમે કોઈ પુરાવા માટે નહીં આવતા. તમે આવી જાઓ, તમારા પુરાવા એમ લેવા નહીં, આ માતાને લઈને બેઠા તો માતા તો બધું જાણતી હોય. માતાજીને લઈને બેઠા. રવિવારે ખુલ્લું હોય છે, ઉપરનો ગાડી હોય છે બારેજામાં. મેલડીને મને પ્રગટ્ય સંભળાવો જોઈએ હરિઓમ પાલી પ્લોટે આવી જવાનું. એ માતાજી સમજાઈ દેશે તમને પ્રાગટ્ય કેમનું થયું ને બધું માતાજી સમજાઈ દેશે હો. બરાબર માતાજી સમજાય તો એક કામ કરો હું ક્યાં બેઠો છું ઈ કયો જઈએ ને અમે શું કરવા કહીએ? એમનું માતાજી અમારામાં ચાલુ તમારો નહીં. ભૂવો લાજ કાઢીને કહી છે ને તમારો ભૂવો લાજ કાઢીને કહી છે ને હા તો પણ અમાર શું લાજ કાઢે છે ને, લાજ બતાવું કાઢીને નહીં. ભૂવો. અને તમે જે ગાયના શબ્દો બોલ્યો ને હું કહીશ કે જો આ ગાયલું બોલે છે ભૂવો થઈને હા તો પેલા માતાજીને ભૂવો બોલ થઈને બોલ્યું ગાયલું બોલે અને બીજાનું ભાવું બનીને ગાયલું દે છે હું તમે કહીશ. એકલા હોશિયાર નહીં. તમે રેકોર્ડિંગ કરો એવું અમે તમારે પેલા અમે રેકોર્ડિંગ કરી દીધું છે. અરે તમે રેકોર્ડિંગ કરી લેવાનું અને હા એમ તો કરી લેવાનું. અમે એક કહીએ છીએ તમને એમ કે નહીં. તમે રેકોર્ડિંગ કરવા માટે ફોન કર્યો, ફરતી ફોન કર્યો ને તો એમ નહીં, પેલા કરી લેવાનું. તમે કઈ જાતના છો દરબાર છે બોલો ને. દરબાર છે તો હું દરબાર જ છું ભાઈ હા તો આવી જવાનું રવિવારે મારા અને ભાઈ. દરબાર છે ને સોલંકી પેઢી માતા ને આ માતા ને તે માતા નો તમારી માતા હવે તમને કેવી બચાવે જોઈ લઈ છીએ અમે. હા તો રવિવારે આવી જવાનું. અમારે રવિવારે નહીં હવે તારું પડદા ફાસ્ટ કમ્પ્લીટ થશે દીકરા